સર્કિટ હાઉસ 108ની ટીમ દ્વારા સગર્ભાની એમ્બ્યુલન્સ વાન સફળ પ્રસૂતિ કરાવી। રામ રાખે તેણે કોણ ચાખે કહેવતને સાર્થક કરતી સર્કિટ હાઉસ 108ની ટીમ ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને તાકીદની સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં શરૂ કરાયેલી 108 એમ્બ્યુલન્સની સેવા હવે સગર્ભા મહિલાઓ માટે ખાસ ઉપયોગી બની રહી છે। તેમાં અનેક મહિલાઓની પ્રસૂતિ 108 એમ્બ્યુલન્સમાં થઈ રહી છે। એવું જોવા જતાં ભુજ તાલુકાનું નાની દદ્ધર ગામ 32 વર્ષની સગર્ભા મહિલાને અસહ્ય પ્રસવ પીડા થતાં 108 ટીમને જાણ કરવામાં આવી હતી। સર્કિટ હાઉસ ખાવડા ખાતે કાર્યરત 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઈએમટી રમેશભાઈ અને રબારી પાયલોટ ધર્મેન્દ્ર ગઢવી તાત્કાલિક સ્થળની નાની દદ્ધર ગામ પર પહોંચી સગર્ભા મહિલાને ખાવડા જવા એમ્બ્યુલન્સ પહોંચાડી હતી। નાની દદ્ધરથી પેશન્ટને લઈ ભીરંડિયારા નજીક પહોંચતા મહિલાની સગર્ભાની અસહ્ય પીડાનો દુખાવો થતાં એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાની ફરજ પડતા તેવું લાગતા ઈએમટી રમેશભાઈ રબારી અને પાયલોટ ધર્મેન્દ્ર દાન ગઢવી દ્વારા તપાસ કરતા માલુમ પડ્યું કે બાળકના ગળાના ફરતે નાળ છે। ઈએમટી રમેશભાઈ રબારી પોતાની સૂઝબૂઝ અને તાલીમના અનુભવના આધારે માતાને નોર્મલ ડિલિવરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવામાં આવી હતી, જ્યાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો અને માતાને સહી સલામત પ્રસૂતિ કરાવીને ઈઆરસીપી ડૉક્ટર રુદ્રેશ સરને કોલ કરી નિષ્ણાંત તબીબની સલાહ સાથે 108 એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો, દવાઓ અને ટેકનિકનો ઉપયોગ કરીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો। ત્યારબાદ પ્રસૂતા અને તેના નવજાત શિશુને ખાવડા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। માતાને બાળકનો જીવ બચાવ કરતા પરિવારે 108 તથા 108ના કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।